નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સમાં 866 પોઈન્ટનો કડાકો। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વોર્ડ નંબર 6ની મુલાકાત લેતા કમિશનર વિજય ખરાડી। લોકડાયરામાં હાજરી આપતા જીતુ વાઘાણી, જયેશ રાદડિયા અને હાર્દિક પટેલ। શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભોજન પ્રસાદનો લાભ લેતા 2 લાખથી વધુ ભાવિકો। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે અમેરિકી શેરબજારમાં બોલેલા કડાકાને પરિણામે આજે અહીંનું શેરબજાર પણ ધ્રુજી ઉઠ્યું છે। ઇન્ટ્રાડે સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છે, તો બીજી તરફ ક્રૂડનો ભાવ ફરી $110 પ્રતિ બેરલ થતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા વધી છે। દરમિયાન આજે ડોલર સામે રૂપિયો પણ ઓલ ટાઈમ લો 76.97ની સપાટીએ પહોંચતા જબરી હલચલ મચી જવા પામી છે। આજે સવારે શેરબજાર ખુલતા જ પટકાયું હતું। સેન્સેક્સ નિફ્ટી ઊંધા માથે પટકાયા હતા। ઇન્ટ્રાડે સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો હતો। આ લખાય છે ત્યારે સેન્સેક્સ 866 પોઈન્ટ ઘટીને 54,835 તથા નિફ્ટી 271 પોઈન્ટ ઘટીને 16,411 ઉપર રહ્યો હતો। આમ આજ સવારથી જ શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોમાં હલચલ મચી ગઈ હતી। સામાન્ય રીતે અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે રોકાણકારો નફો બાંધી શેરનું વેચાણ કરતા હોય છે, પરંતુ આજના દિવસે આ અઠવાડિયામાં જે નફો મળ્યો હતો તે જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મળેલો નફો ચાલ્યો ગયો હતો। આમ આજનો દિવસ રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો હતો। નજીકના દિવસોમાં ચોમાસાની મોસમ શરૂ થવા જઈ રહી છે। હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ગત વર્ષે જામનગરમાં અને ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા, જેને કારણે આમ જનતાએ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવ્યું હતું। આ બધી બાબતોની નોંધ લઈ કમિશનર વિજય ખરાડી પાણીથી ભરાઈ જાય તેવા સંબંધિત વિસ્તારોની મુલાકાત લેવાનું નક્કી કરેલ છે, જેના ભાગરૂપે આજે સવારે વોર્ડ નંબર 6ના ગણપતનગરની મુલાકાત લીધી હતી। આ મુલાકાત સમયે નીચાણવાળા વિસ્તારનો સર્વે કર્યો હતો। આ વર્ષે આ વિસ્તારમાં વધુ પાણી ન ભરાય તે માટેનો એક્શન પ્લાન કરવામાં આવશે તેમ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું। મુલાકાત સમયે કમિશનરની સાથે સિટી ઇજનેર ભાવેશ જાની, સોલિડ વેસ્ટના મુકેશ વરણવા, એસ્ટેટ શાખાના રાજભાઈ ચાવડા અને જિગ્નેશ નિર્મલ સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા। તેમજ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર રાહુલ બોરીચાએ આ વિસ્તારની સમસ્યાઓની પણ કમિશનરને ભારપૂર્વક રજૂઆત કરી હતી। આ તકે કમિશનર પ્રી મોન્સૂન કામગીરીમાં અહીંના વિસ્તારની સમસ્યાને આવરી લેવામાં આવશે તેમ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને માહિતી કમિશનર વિજય ખરાડી દ્વારા આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકામાં આજરોજ ગણપતનગર વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તારમાં જે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે અને ભૂગર્ભનું નેટવર્ક છે, સ્ટ્રોમ વોટરની કેનાલો હોય અને બાકીની જે સમસ્યાઓ છે એ જાણવા માટે આજે અધિકારીઓની ટીમ સાથે અહીંયા વોર્ડ નંબર 6ની મુલાકાત લેવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા લોકો છે એને મોન્સૂન દરમિયાન એટલે કે ચોમાસા દરમિયાન જે પાણી ભરાય છે એની સમસ્યા સૌથી વધારે છે। તો ખાસ કરીને જે આ પાણીનો નિકાલ છે એ વરસાદ પડે એની સાથે જ પાણીનો નિકાલ થઈ જાય એ પ્રકારની તૈયારી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આવનારા સમયમાં પ્રી મોન્સૂન કામગીરી પણ હાથ ઉપર લેવામાં આવી છે અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જ્યાં જ્યાં કેનાલો છે એ કેનાલોની સાફ સફાઈ અને આવનારા સમયમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે એ પાણીનો નિકાલ આપણે કેવી રીતે કરીએ જેથી લોકોને તકલીફ ઓછી થાય
એ પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં ચોક્કસથી કરવામાં આવશે. અત્યારે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ અને જે વિસ્તારોની સમસ્યાઓ છે એ સમસ્યાઓ જે છે હાથ ઉપર લઈ અને સત્વરે નિકાલ કરવામાં આવે એ રીતે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. જે મુલાકાત લેવામાં આવી છે એમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જે પાણી ભરાય છે એ બાબતે પૂછતા એવું જણાય છે કે આ વિસ્તાર જે છે થોડો નીચાણવાળો હોવાના કારણે ઘણી વખત જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે પાણી ભરાય છે અને એ પાણી જે છે આપણે પંપ દ્વારા કે બીજી રીતે નિકાલ કરાવીએ છીએ. આવનારા સમયમાં જે વરસાદી પાણી છે એ વરસાદ પડે એટલે સત્વરે નિકાલ થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. હું ગણપતનગર વિસ્તારમાં રહું છું, દલિતનગર, જામનગર. અહીંયા દર ચોમાસે પાણીની સમસ્યા બહુ હોય છે. પાણીના ભરાવા થાય છે, ઘરમાં પાણી ભરી જાય છે. અમને રહેવા માટે સ્કૂલમાં જવું પડે છે. એના હિસાબે આનો નિરાકરણ થઈ જાય એના માટે અમે અપીલ કરીએ છીએ. મુલાકાત આવ્યા હતા કમિશનર સાહેબ, એ બધું જોઈ ગયા છે. એ લોકોને અપીલ અમે કરી છે કે ભાઈ તમે કરી દો, આમાં અમે પાણીનો નિકાલ થઈ જાય. આ રહેવાતું નથી, ગંદુ પાણી હોય છે, છોકરા બીમાર પડે છે, ઘરની મહિલાઓ બહુ હેરાન થાય છે બધાય. જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાતભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોક ગાયકો વગેરેને જામનગરના મહેમાન બની રહ્યા છે. તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે અને સતત 5 દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલાથી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે. તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કીર્તિદાનભાઈ ગઢવી, કિંજલબેન દવે અને નિશાબેન બારોટના કંઠેથી રજૂ થયેલા લોકસંગીત અને દાંડિયા રાસના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી કે જામનગર ઇતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો વરસાદ કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો. જામનગરના હકુબા જાડેજાના પરિવાર તથા તેમના સગા સંબંધીઓ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઈ પરમાર ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો કે ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા. 500ના દરની ઉપરાંત 100, 50, 20 અને 10 સહિતની તમામ ચલણી નોટોના નવા નક્કોર બંડલો જ એકી સાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપના એક સ્થળે કોથળા ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતા જ થાકી ગઈ હતી. ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી, જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.
જામનગરના આંગણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારના યજમાન પદે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 5મા દિવસે લોક ડાયરાના રાત્રિ કાર્યક્રમમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા અને જામનગર શહેરમાં ઐતિહાસિક, અદ્ભુત અને અવિસ્મરણીય લોક ડાયરા તેમજ દાંડિયા રાસ ગરબાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો અને યજમાન જાડેજા પરિવાર તેમજ જામનગરની જનતા માટે એક યાદગાર પ્રસંગ બની ગયો છે. ગુજરાતના અતિ સુપ્રસિદ્ધ અનેક ખ્યાતનામ એવા લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી, ગરબા ક્વીન કિંજલબેન દવે તથા લોકગાયિકા નિશાબેન બારોટ તેઓ દ્વારા લોક ડાયરાના અને દાંડિયા રાસના રાત્રિ કાર્યક્રમમાં એવી રીતે જમાવટ કરી હતી કે કથા મંડપમાં બેઠેલી એક પણ વ્યક્તિ એવી ન હતી કે જે થનગનાટ ન અનુભવે. રાત્રિના 10:15 વાગ્યે લોકગીતોનો કાર્યક્રમ શરૂ થયો હતો અને પ્રથમ ગીતથી લઈને રાત્રિના 2:30 વાગ્યા સુધી દેશભક્તિના ગીત સુધી મંચ પરથી એવી રીતે જમાવટ કરી હતી કે રાત્રિ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર શ્રોતાગણ ઉઠ્યા ન હતા. બહેનો માટે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ શ્રોતાગણનો પ્રવાહ એટલો બધો હતો કે દાંડિયા રાસ માટેની જગ્યા તો ઠીક, પણ મંડપમાં પગ મૂકવાની જગ્યા પણ ક્યાંય રહી ન હોવાથી આખરે કલાકારોએ પોતે સ્ટેજ પર ઊભા રહીને દાંડિયા રાસ માટેની જમાવટ કરી હતી. અત્રે સર્વે કલાકારોએ સતત 3 કલાક પોતાના સ્થાન પર ઊભા રહીને કાર્યક્રમ આપ્યો હતો, જ્યારે તમામ શ્રોતાગણને બેઠા રહીને તાળી પાડીને રાસનો આનંદ લેવા માટે અપીલ કરી હતી. જે અપીલની સાથે ત્રણેય કલાકારોએ પોતાની કલાના એવા તે ઓજસ પાથર્યા હતા કે ખુદ 3 કલાક સુધી સતત ઊભા રહ્યા અને શ્રોતાગણોને પણ ડોલાવી દીધા હતા. ત્રણેયની કલાને નિહાળીને શહેરના અનેક વેપારીઓ, અગ્રણીઓ, યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો રીઝ્યા હતા અને નોટોનો એવો તે વરસાદ થયો હતો કે જે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો હોય તેવું લાગી રહ્યું હતું. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું સપ્તાહમાં રાજકીય આગેવાનો અને દિવ્યાંગો દ્વારા પૂજન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. પૂરા ગુજરાતમાં સૌથી મોટો વેવ પુલ, 6 અલગ અલગ પ્રકારના મોજાની મજા છે આપણા જામનગરમાં. જી હા, આ છે ધ હોલિડે વોટર રિસોર્ટ. હોલિડે વોટર રિસોર્ટ આજે નાનાથી લઈને મોટાની પહેલી પસંદ બની છે, કેમ કે અહીં વન્ડરફુલ વોટર રાઇડ્સની વણઝાર છે, જેમ કે ટોર્નાડો, પેન્ડુલમ, બોડી સ્લાઇડ, ક્રેઝી ક્રૂઝ વેવી તથા ક્રેઝી ક્રૂઝ, ટાઇફૂન ટનલ, મલ્ટીલેન અને ફ્લોટ સ્લાઇડ. આ ઉપરાંત 75 થી વધુ વોટર એક્ટિવિટીઝ. 10,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલ આ વોટર પાર્કમાં બાળકો માટે 7 પ્લેટફોર્મ વાળું પ્લે સ્ટેશન છે. અહીં અદ્ભુત આનંદનો અહેસાસ છે, સાથે પૂરા પરિવારની ગમ્મત માટેનું બેજોડ સ્થાન છે. વોટર પાર્કનો સમય સવારે 10 થી સાંજે 6 કલાક સુધી. વોટર પાર્કના સમય બાદ સાંજે 6 થી રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા પાર્ટી પ્લોટમાં પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી સહિતની 51 કરતા વધુ વાનગીઓનો સ્વાદ માણવા આજે જ પધારો. ધ હોલિડે વોટર રિસોર્ટ, જાંબુડા ચોકડી, રાજકોટ જામનગર હાઈવે, જામનગર. જી હા, 25 વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શ્રી જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલકો શ્રી વિમલ સર અને તેમના જેવી જ વિદ્વત્તા, કર્તવ્યનિષ્ઠા અને મિલનસાર સ્વભાવની સુવાસ ધરાવતા શ્રી દિવ્યેશ સરને આજે આખું જામનગર ઓળખે છે ફેમિલી એજ્યુકેશનાલિસ્ટ તરીકે. શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે તમારા વાલસોયા સંતાનોને સોંપો અનુભવી અને વિશ્વાસુ શિક્ષણવિદોના હાથોમાં. શ્રેષ્ઠ કારકિર્દીના તેમના સપના સાકાર કરો જ્ઞાન ગંગા સ્કૂલ્સને સથવારે. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, હિરજી મિસ્ત્રી રોડ, 58 દિગ્વિજય પ્લોટ, જામનગર. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, મયુર ટાઉનશીપ, લાલપુર રોડ, જામનગર. અને જ્ઞાન ગંગા સ્કૂલ, લાલવાડી, હાપા રોડ, જામનગર.
જામનગરમાં બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે ક્રિષ્ના સ્કૂલ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે ધોરણ 10 હોય, સાયન્સ કે કોમર્સ હોય, હંમેશા બોર્ડ પરીક્ષાના રિઝલ્ટમાં ક્રિષ્ના સ્કૂલ દર વર્ષે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવે છે. હજારો વિદ્યાર્થીઓ ક્રિષ્ના સ્કૂલમાંથી મેડિકલ એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરી ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે. ક્રિષ્ના સ્કૂલ પાસે છે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ, ઉપરાંત જીનીટ પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ સ્કૂલ કહી શકાય. માત્ર ડોક્ટર એન્જિનિયર જ નહીં, સફળ બિઝનેસમેન પણ ક્રિષ્ના સ્કૂલ તૈયાર કરે છે. ક્રિષ્ના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં થાય છે ડાન્સ, કરાટે, ચેસ તેમજ અન્ય ઘણી કોમ્પિટિશન અને એક્ટિવિટી. સાયન્સ, કોમ્પ્યુટર, જનરલ નોલેજ જેવા વિષયો પર અપાય છે વિશેષ નોલેજ. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે મેડલ અને એવોર્ડ. બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે સંપર્ક કરો ક્રિષ્ના સ્કૂલ, ખોડિયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, જામનગર. વર્ષ 2022 માટેના એડમિશન શરૂ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે તેમજ લોક ડાયરા સહિતના રાત્રિ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, સંતો, મહંતો વગેરે જામનગરના આંગણે પહોંચી રહ્યા છે અને ગુજરાત રાજ્યના ભાજપ, કોંગ્રેસ સહિતના અનેક સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જામનગરના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ છઠ્ઠા દિવસના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વ્યાસપીઠનું પૂજન કર્યા પછી યજમાન પરિવાર તથા સૌ શ્રોતાજનોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ સમગ્ર કથા સત્રમાં સભા મંડપમાં ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની, નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયો હતો અને પૂજ્ય ભાઈજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત ભાગવત કથાના જુદા જુદા સત્રમાં તેમજ રાત્રિ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ધારાસભ્ય બચુભાઈ ચભાડિયા તેમજ પ્રદીપભાઈ ડવ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું સન્માન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપી વિશેષ રૂપે સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલ રાત્રિના ડાયરામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર, ભરતભાઈ કવાડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું. જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા કે જે ખરેખર રાજકીય કથા પણ બની રહે તો નવાઈની વાત નથી. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની પ્રદેશ ભાજપના અધ્યક્ષ પટેલ સાથેની મંચ પર હાજરી ઉપરાંત અન્ય ધારાસભ્યોની વચ્ચે પણ તેઓની પોથી યાત્રામાં હાજરી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી અને સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. આ ઉપરાંત ભાજપના જ આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને માન આપીને ગઈકાલે રાત્રે પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત રાત્રિ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા, જેથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે. જામનગરની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા હોવાથી નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગુરુવારે કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોના કંઠે ગવાયેલ ભજનોની મોજ માણ્યા બાદ આજે સવારે શુક્રવારે ભાઈશ્રીના ભાગવત કથાનો લાભ લેવા માટે હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કથાના સ્થળે મીડિયાને પણ મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે મારે કોઈ મતભેદ નથી, ભાજપ સાથે જોડાવાની વાત એક અફવા છે. કોંગ્રેસ સાથે થોડીક નારાજગી હોય તો પણ નારાજગીનું સમાધાન શક્ય છે. મીડિયા સાથે ટૂંકો વાર્તાલાપ કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અમારા જૂના મિત્ર છે અને એમને શ્રીમદ ભાગવત કથાનું અહીંયા જે આયોજન કર્યું છે એના છઠ્ઠા દિવસે
આજે હાજરી આપવા માટે અને પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ચાલતી આ ભાગવત કથાનો લાહો લેવા માટે અહીંયા આવ્યા છીએ. મિત્રતાની સાથે સાથે ધાર્મિકતાનો પણ એક ઘણો અનુભવ આપણા રાજ્યની અંદર દિવસે ને દિવસે થતો હોય છે. તો સ્વાભાવિક છે કે ધર્મના રસ્તે આપણા રાજ્યનું, આપણા સમાજના સૌ લોકોનું સારું થાય એવો કથાકારોના મુખેથી, ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા લોકોથી એ લાહો મળે એના માટેનો પ્રયાસ સૌ કરતા હોય છે. મેં પહેલાં પણ એ કહ્યું હતું કે કોઈકે કહ્યું કે હાર્દિકની તબિયત ખરાબ છે, લોકોએ પૂછીને તબિયત ખરાબ કરી નાખી. અફવાઓ તો ચાલતી હોય, પણ સવાલ એટલો બહુ સ્પષ્ટ છે કે આપણા ગુજરાતનું સારું થાય અને ગુજરાતનું હિત થાય એના માટે જે કંઈ કરવાનું હશે ચોક્કસ રીતે આવનારા દિવસોમાં કરીશું. રાજકીય રીતે અટકળો બધા લગાવતા હોય, પણ આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ હતો. ધાર્મિક કાર્યક્રમની અંદર એમના રાજકીય મિત્રો હોય, ધાર્મિક ગુરુઓ હોય, અને એ જ હાજરીમાં અમે પણ પ્રયાસ થયા છીએ. પછી મિત્રતાના નાતે ઘણી બધી અફવાઓ ચાલે, ચર્ચાઓ ચાલે, એને સ્પષ્ટતા આપવાની જરૂર ન હોય. રાજકીય ઓળખાણ કરતાં સૌથી મોટું ઓળખાણ એ છે કે હું આ ગુજરાતનો છું અને મારો પ્રયાસ એટલો છે કે ગુજરાતનું સારું થાય. જે ગુજરાતનું સારું કરી શકે, જે ભારતનું સારું કરી શકે એવા પ્રયાસો હું કરવાનું કામ કરું છું ને એની અંદર સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. દેખો, સવાલ એટલો છે કે અમે ઘરની અંદર છીએ, નાની મોટી ચર્ચા હશે, એનું નિરાકરણ આવશે તો આવનારા દિવસમાં આગળ વધીશું. નિરાકરણ નહીં આવે તો પણ આગળના દિવસમાં આગળ વધીશું. તમે બધા ચર્ચાઓ લાવો છો, હજુ નથી કરી, પણ તમારું આટલું બધું પ્રેશર હશે કરી લેશું. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે 56 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો દ્વારા આરતી ઉતારવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ 56 દિવ્યાંગ ભાઈ બહેનોએ અન્નકોટ આરતી અને વ્યાસપીઠની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ અમારા માટે યાદગાર બની રહ્યો છે, કારણ કે હકુબા અને પૂજ્ય ભાઈશ્રી સાથે અમોને ભગવાનની આરતી ઉતારવાનો લાવો મળ્યો છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે જામનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી પણ પોતે એક દિવ્યાંગ છે. તેમણે પણ દિવ્યાંગ હોવા છતાં ધારાસભ્ય સુધીની સફળતાપૂર્વક સફર કરી આજે પણ યુવાનોને શરમાવે તેવું તેઓમાં જોમ જોવા મળે છે. તેઓએ પણ આ આરતીનો લાભ લીધો હતો. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર દ્વારા આરતીનો લાભ લેનાર દિવ્યાંગ એવા ભૂતપૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સાજણભાઈ ભાટિયાની મુલાકાત લીધી હતી, જેઓના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અમે લોકો ભાગવત સપ્તાહ જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલે છે ત્યાં અમે વિઝિટમાં છીએ અને આજે ઘણું અહીંયા અમે લોકો કવરેજ લીધું છે અને ખાસ કરીને અમે એક અનોખી વ્યવસ્થા જોઈ છે અને એની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર જે લોકો દિવ્યાંગ છે એટલે કે વિકલાંગ છે, જે લોકો પગ ગુમાવ્યા છે, કોઈ આંખ ગુમાવી છે, એવા બધા જે લોકો હોય છે એની જે માનસિકતા હોય છે પણ છતાં એ લોકોમાં આત્મવિશ્વાસ ઓર ભરેલ હોય છે અને એની નોંધ લઈ હકુભાઈ આજે એમના વરદ હસ્તે આરતીનું આયોજન કર્યું હતું. તો આપણે જે લોકો આરતીની અંદર લાભ લીધો છે એવા મુખ્ય લોકો, આમ તો 23 બહેનોએ આની અંદર દિવ્યાંગ તરીકે અહીંયા ઉપસ્થિત હતા અને 33 લોકો ભાઈઓ લોકો ઉપસ્થિત હતા. એમાં ખાસ કરીને આપણા જામનગરનું ગૌરવ અને પૂર્વ ધારાસભ્ય એ પણ પોતે વિકલાંગ છે છતાં પણ એક ધારાસભ્ય તરીકે પણ એને સેવા ભૂતકાળમાં આપેલી છે એવા લાલજીભાઈ સોલંકી પણ આ જે આજની જે આરતી છે એનો લાભ લીધો છે. સત્તારભાઈ દરજાદા છે, સાજનભાઈ ભાટિયા છે, વિજયભાઈ હોરા છે, રમણીકભાઈ ચાંગાણી છે, ભીખુભાઈ બાવરિયા છે અને પુષ્પાબેન હોરા છે. આ બધા લોકોએ આજે આમ તો ટોટલ 56 લોકો છે. 56 લોકોના ટીવી ઉપર નામ દેવાની મર્યાદા હોય છે, પણ જે મુખ્ય લોકો છે એના નામ દીધા છે. તો લાલજીભાઈને પૂછો કે લાલજીભાઈ, આજે તમે ધારાસભ્ય છો અને વર્તમાન ધારાસભ્ય જે છે હકુભાઈ આજે તમને આરતી માટે બોલાવ્યા છે, ખાસ કરીને તમારા ગ્રુપને બોલાવ્યા છે, તમને કેવો આનંદ છે? આજે ગૌરવની લાગણી અનુભવું છું. દિવ્યાંગો માટેની સંવેદનાઓ જે હકુભામાં છે એ ક્ષત્રિય સમાજના જે કંઈ સંસ્કાર અને સંસ્કારિતાઓ જે હોય એ પ્રકારની જે ભવ્ય ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે. જુદી જુદી સમાજના હાથે જ્યારે આરતીઓ થઈ રહી છે ત્યારે અમને દિવ્યાંગોને પણ આજે લાભ આપવામાં આવ્યો છે કે અમારા હાથે આવડી ખૂબ વિશાળ સંખ્યામાં ભાગવત સપ્તાહ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી જે થઈ રહી છે એનો આરતીનો લાભ મળ્યો. અમે દિવ્યતા તો એટલા માટે અનુભવ્યા, આનંદ ને હર્ષની લાગણી એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે ભાઈજી અને માનનીય ધર્મેન્દ્રસિંહજી જાડેજા, માનનીય ધારાસભ્યશ્રી એટલે કે હકુબા અમારી સાથે રહીને આરતી લીધી અને માનનીય હકુબા એક દિવ્યાંગ વ્યક્તિ ભાઈ બહેનોને વ્યક્તિગત મળ્યા છે. આ ક્ષણ છે એ અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભવિષ્યમાં પણ ભૂલી ન શકાય અને કાયમી માટે યાદગાર રહીએ. અમારી આંખમાંથી હર્ષના આંસુ નીકળી જાય એ પ્રકારનું અમને માન સન્માન દિવ્યાંગોના આ કથામાં મળ્યું છે. એટલા માટે હું દિવ્યાંગ સમાજ વતી પૂર્વ ધારાસભ્ય તરીકે
અને એક લાગણીશીલ વ્યક્તિ તરીકે હું એમને સલામ કરું છું, બિરદાવું છું અને ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરું છું હકુભા જેવા વ્યક્તિઓ સમાજમાં પ્રસ્થાપિત થાય અને સમાજ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આગળ વધે એવી સંવેદનાઓ વ્યક્ત કરું છું. આ જ રીતે સાજનભાઈ ભાટિયા આપણી સાથે જોડાયેલા છે. એ પણ આજે જોયું છે તમે અહીંયા 3 વ્હીલવાળી સાયકલ લઈને આવ્યા છે અને એ પણ એને સ્ટેજ સુધી લઈ જવાની મંજૂરી મળી છે અને ત્યાં પણ તમે સ્ટેજ ઉપર પણ એમને આ સાયકલ તમે જોઈ હશે. તો આપણે એમને પૂછશું કે સાહેબ આજે આ રીતની જે તમારું બહુમાન કરવામાં આવ્યું છે, ખાસ કરીને તમારે અહીંયા લાખો લોકોની હાજરીમાં તમને આરતી ઉતારવાનો મોકો મળ્યો છે. થેન્ક યુ હકુભા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમે અમારા નસીબને ભાગ્યશાળી સમજીએ કે હકુભાઈએ અમને ભાઈશ્રીની મુલાકાત કરાવી, દર્શન કરાવ્યા. અમને બહુ માન સન્માનથી બહુ રિસ્પેક્ટ કરી અને આવો બહોળો લાભ અપાવ્યો. દ્વારકાધીશના હજુર દર્શન કર્યા હોય એવી અનુભૂતિ કરાવી છે. આજે ખેસ પહેરાવીને તમારું સન્માન કરવામાં આવ્યું છે. હા, થેન્ક યુ. આ રીતે તમે જોયું કે આજે વિકલાંગ જે છે, દિવ્યાંગ જે છે, એ લોકોના આજે લોકોમાં હરખના આંસુ છે. કારણ કે આ રીતનું જ્યારે ભૂતકાળમાં ક્યારે આવું માન ન મળ્યું હોય, આવડી હજારો લોકોની હાજરીમાં એમણે મોકો મળ્યો છે આરતી ઉતારવાનો. ખાસ કરીને ભાઈશ્રીના પણ એને સાક્ષાત નજીકથી દર્શન થયા છે, નજીકથી મળવાનો મોકો મળ્યો છે. એટલે આજે હકુભાઈએ જે લાભ આપ્યો છે એ લોકો લાઈફ ટાઈમ નહીં ભૂલે તેવું આ લોકો કહી રહ્યા છે. અને ખાસ કરીને લાલજીભાઈના નેતૃત્વ હેઠળ આ બધા લોકો ભેગા થયા હતા અને લાલજીભાઈ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના અત્યારે વિકલાંગ હોવા છતાં, દિવ્યાંગ હોવા છતાં પણ એ પોતે એક્ટિવ છે. લગભગ જગ્યાએ એમની હાજરી પણ હોય છે અને ખાસ કરીને પબ્લિકના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનું પણ મોવડી મંડળ તરફનું ધ્યાન દોરતા. કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કોઈ પણ નાના મોટા પ્રશ્નો પોતે પૂર્વ ધારાસભ્ય રહેલા છે એટલે પ્રશ્નો આવતા હોય પણ એ પ્રશ્નો નિવડો લઈ આવવો એ આજને કે પણ લાલજીભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સપ્તાહમાં મહાભોજન, પ્રસાદ સહિતના સમાચાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? क्या आप नहीं चाहते कि आपकी बेटी में सेल्फ कॉन्फिडेंस, विल पावर, पैशन और एडवेंचर दूसरे बच्चों से अधिक हो? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर. मोबाइल नंबर 7600181011. ब्रिलियंट जामनगर में एजुकेशन का दूसरा नाम है ब्रिलियंट. जो बना है प्रोग्रेस की नींव वही तो है ब्रिलियंट. पर कैसे बनी ये नींव? अरे भाई यही तो है जिसका है साथ 3 दशकों से. हर दिन की थी जो पढ़ाई, जब जब एग्जाम्स ने रातें जगाई. ब्रिलियंट ही तो है जिसने हिम्मत बढ़ाई. हो टॉप करने का पैशन या बस पास हो जाए यार वाला टेंशन. ब्रिलियंट ने ही तो दिया है दोनों का सॉल्यूशन. बचपन हो या एजुकेशन या हो जिंदगी का कोई सफर, जो साथ था हर घड़ी. प्रोग्रेस वाली ये गाड़ी ऐसे ही नहीं आगे बढ़ी. 33 साल एजुकेशन, लिमिटलेस प्रोग्रेस के लिए ब्रिलियंट हमारा नया माइलस्टोन. ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम स्कूल, ओनली एंड ओनली फॉर गर्ल्स. एडमिशन ओपन. आइए मिलते हैं ब्रिलियंट ग्रुप ऑफ स्कूल में, जो सज्ज है आपके उज्जवल भविष्य निर्माण के लिए. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल, लिमड़ा लाइन, जामनगर.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રોજ હજારો લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આયોજક પરિવાર દ્વારા ભોજન પ્રસાદની વિશેષ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. રોજ બપોરે 12:30 થી 2 દરમિયાન 35 થી 40 હજાર લોકો એકસાથે ભોજન પ્રસાદ લઈ શકે તેવી અફલાતૂન વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન પ્રસાદની વ્યવસ્થામાં 2000 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. બુફે અને પાણીના 55 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. રસોડા ઉપરાંત તૈયાર થયેલ રસોઈને બુફે કાઉન્ટર સુધી લઈ જવા માટે 7 છોટા હાથી વાહનની સેવા લેવામાં આવી રહી છે. 250થી વધુ રસોઈ કારીગરો દ્વારા રસોઈ તૈયાર કરવામાં આવે છે. રોજ અલગ અલગ પ્રકારની મીઠાઈ પીરસવામાં આવે છે, જેમાં મોહનથાળ, ગુંદી, ચૂરમાના લાડુ, મગનો શીરો, મોતિયા લાડુ તેમજ રસોઈમાં રોજ 2 પ્રકારના શાક, રોટલી, પૂરી, દાળ ભાત, ગાંઠિયા સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે. મીઠાઈમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજિત 2 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. ભોજન પ્રસાદ માટે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કથામાં રસપાન કરવા આવતા તમામ લોકો ભોજન પ્રસાદનો લાભ લે તેવું આયોજક પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલ છે. આજે સવારે ભોજન પ્રસાદ સ્થળે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પહોંચ્યા હતા. ભોજન પ્રસાદની તમામ માહિતીઓ મેળવી હતી. ભોજન પ્રસાદની રસોઈ કરવાની તમામ જવાબદારી ઈડરની કેટરર્સ કંપનીને સોંપવામાં આવેલ છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે એક સમિતિ બનાવવામાં આવેલ છે, જેમાં રઘુભા જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ પરમાર સહિતના સ્વયંસેવકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને ભોજન પ્રસાદ વ્યવસ્થાની વિશેષ માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે છેલ્લા 4 દિવસથી સપ્તાહમાં રોજ હું આવું છું. બહુ સરસ વ્યવસ્થા છે. કોઈ જાતનું કંઈ અગવડતા પડે એવું કોઈ વસ્તુ કંઈ છે જ નહીં. મારા મધરને લઈ અને આજે 4 દિવસથી સતત હું અહીંયા આવું છું. બહુ સારી વ્યવસ્થા છે. જમણવારમાં પણ બહુ સારી વ્યવસ્થા છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અગવડતા પડે એવું કાંઈ કશું છે જ નહીં. હું જામનગરનો રહેવાસી છું. મેર સમાજમાંથી આવું છું. સપ્તાહને આજે 5મો 6થો દિવસ છે. રોજ હજારો માણસોને રોજ હજારોની સંખ્યામાં આવે છે. જમવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ચા પણ બધી વ્યવસ્થા આયોજક તરફથી કરવામાં આવે છે. અકુબા જે સપ્તાહ કરે છે એને ધન્યવાદ આપવો જોઈએ કે આખા હાલાર લેવલે બધાને અહીંયા સપ્તાહમાં બોલાવીને એટલું બધું સરસ આયોજન, જમવાનું, ખાવા પીવાનું બધું સરસ આયોજન કરવામાં આવે. બધા બહુ ખુશ છે. અહીં રણજીતનગરમાંથી છે અહીંયા કથા સાંભળવા રોજ આવીએ છીએ. 5 દિવસથી અત્યારે 6 દિવસ આજ છે 6થો દિવસ, પણ બહુ જ સાંભળવાની મજા આવે છે અને વ્યવસ્થા પણ બહુ સરસ છે. જમણવારમાં પણ 5 થી 6 હજાર જેટલું માણસ રોજ જમે છે, પણ વ્યવસ્થા બહુ જ સારી છે, એટલે કોઈને અગવડ પણ પડતી નથી અને સરસ લાભ લઈએ છીએ. લોક ડાયરામાં પણ ઘણું માણસ થાય છે અને બધાને બહુ જ મજા આવે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો શ્રીમદ ભાગવત સપ્તાહ જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે અને ખાસ કરીને રમેશભાઈ ઓઝા આનું રસપાન કરી રહ્યા છે અને એના જે મુખ્ય યજમાન છે એવા અકુભા જાડેજા, જે આપણા ધારાસભ્ય તો છે પણ એક અંદરનો નિષ્ઠા પણ છે, ધર્મ પ્રત્યેની લાગણી પણ એવા ધરાવે છે. એવા અકુભાના યજમાનમાં આ ભાગવત સપ્તાહ ચાલી રહી છે અને એક જામનગર એક ધર્મનગરી બની ગઈ હોય એવું વાતાવરણ જોવા મળ્યું છે. અને ખાસ કરીને જે એમની પ્રસાદની જે વ્યવસ્થા છે એ કોર્પોરેટ લેવલે ગોઠવાઈ ગઈ હોય એ ટાઈપનું જોવા મળ્યું છે. ખાસ કરીને અત્યાર સુધીની વાત કરીએ, આજે 6થો દિવસ છે. લગભગ 2 લાખ લોકોએ આની પ્રસાદીનો લાભ લીધો છે અને એવી પ્રસાદીનો લાભ લીધો છે કે એક જાતનું ઘર કરતાં પણ વિશેષ અહીંયા વ્યવસ્થા જોવા મળે છે. એના જે મુખ્ય સ્વયંસેવકો છે એવા રઘુભા જાડેજા છે, આના મુખ્ય આખું રસોડાની વ્યવસ્થા ઊભી કરી છે અને એની નેજા હેઠળ હિતેન્દ્રસિંહ પરમાર, જયરાજસિંહ છે, પછી નિલેશભાઈ છે, જયેન્દ્રસિંહ છે, આ બધા લોકો ટોપ લેવલના અને ખાસ કરીને સુખી સંપન્ન લોકો છે. પણ છતાં છેલ્લા 7 દિવસથી એ લોકો અહીંયા ધંધો પણ મૂકી અને પોતાની અહીંયા એક ભાગવત સપ્તાહ પ્રત્યેની જે ભાવ બતાવ્યો છે અને લગભગ લોકો અહીંયા પ્રસાદ પણ લે છે અને પ્રસાદ પણ કોઈ જાતની ગીર્દી વગર કાઉન્ટર પણ એટલા બધા ગોઠવા છે. અને ખાસ કરીને આની અંદર સ્વયંસેવકોની વાત કરીએ તો ટોટલી 2000 લોકો આની અંદર સ્વયંસેવકો તરીકે કામ કરે છે. તો આપણે જે અહીંના હિતેન્દ્રસિંહ પરમાર છે, આપણે એમને પૂછ્યું કે સાહેબ આ જે રીતે કોર્પોરેટ લેવલ કઈ રીતે વ્યવસ્થા ઊભી થઈ છે? આપણે જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે તેના અનુસંધાને ખાસ કરીને જામનગર શહેરના અને જિલ્લાના તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જે ભાવિકો છે
એ અહીંયા પધાર્યા છે. તેના માટે પ્રસાદની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ પ્રસાદ બનાવવા માટે ખાસ ગુજરાતના પ્રખ્યાત એવા ઈડરના જે રસોઈયા છે તે અહીં આવેલ છે અને લગભગ 3 લાખ ફૂટ જેવી જમીનની અંદર મંડપ ઊભો કરી અને રોજના 40,000 થી 45,000 લોકો અહીંયા ડેલી પ્રસાદ લે છે અને રોજ અલગ અલગ વાનગી મિષ્ટાન તેમજ દાળ ભાત શાક પૂરી ગાંઠિયા અને અલગ અલગ રોટલી આવા બધા મેનુ હોય છે અને તમામ આની અંદર સહયોગ આપે છે. તેમજ અમારા સ્થાનિક અહીંયા અમારા તમામ આગેવાનો, આમાં કોઈ મુખ્ય સંચાલક નથી, તમામ લોકો ખુદને સંચાલક સમજી અને આ કામગીરીને નિભાવે છે અને આજ દિવસ સુધી તારીખ 1 થી આજ દિવસ સુધી સુચારુ રૂપે કામગીરી ચાલી છે અને કોઈ પણ લોકો જમ્યા વગર અહીંથી ગયા નથી અને તમામ કાર્યકરો પૂરી મહેનત સાથે પોતાનું કામ નિભાવે છે. અને ધારાસભ્ય હકુભા જાડેજા તરફથી એવો અમને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જે સભા મંડપની અંદર આવે કે બારે કોઈ પણ આવે તે જમ્યા વગર ન જવું જોઈએ અને એના માટે થઈ અને અમે તમામે લોકોએ તેમજ અમારા જે શહેરના વિવિધ વોર્ડોની અંદરથી અમારા કાર્યકરો છે તેમજ ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય કાર્યકરો છે તે લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે અને તમામ કાર્યકરો સાથે મળી અને આમ કામ કર્યું છે. અને આપના ભાઈ શ્રીજી રમેશભાઈ ઓઝાનીજી ભાગવત સપ્તાહ છે એની બધાએ એનો ધાર્મિક લાભ પણ લીધો છે અને સાથે સાથે જમણવારનો પણ ખૂબ જ લાભ લીધો છે અને આ કાર્યક્રમ એકદમ સંપૂર્ણ રીતે સફળ ગયો છે અને એનો અમને તમામ લોકોને ખૂબ આનંદ છે. કેટલા વાગ્યાથી આ રસોઈ શરૂ થાય છે? આ રસોઈ સવારે જ્યારે મિષ્ટાન બનાવવાનું હોય છે તે આગલી રાતથી કામગીરી ચાલુ થઈ છે. તેના પણ અમારે અલગ અલગ લોકો આવે છે અને સવારથી પણ 8 વાગ્યાથી આ બધી કામગીરી ચાલુ થઈ જાય છે અને અમારું સંપૂર્ણ જમણવાર લગભગ 2 વાગે પૂરું થઈ જાય છે. કેટલા વાગે શરૂ થાય છે? અમારે રોજ જમણવાર છે એ 12:30 ચાલુ થઈ જાય છે અને લગભગ 2 થી 2:30 વાગે સંપૂર્ણ પૂરું થઈ જાય છે. બુફે કાઉન્ટર છે કેટલા ગોઠવવામાં આવ્યા છે? ટોટલ કાઉન્ટર અમારે 55 કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે. સાથે સાથે પાણીની વ્યવસ્થા અલગ 4 ટેન્કર રાખવામાં આવે છે, તેમાં બરફ નાખીને રોજે રોજ ઠંડુ પાણી આપવામાં આવે છે. તેમજ કાર્યકરો માટે પણ અલગ મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈ લોકોને અહીંયા કોઈ પણ જાતની અસુવિધા નથી થતી. કઈ પ્રકારની સ્વીટ અહીંયા આપણે પીરસવામાં આવી છે? અત્યાર સુધીની અંદર મુખ્યત્વે શીરો છે, પછી ચોખા ઘીનો શીરો છે, પછી મોહનથાળ છે, પછી લાડવા છે, ચૂરમાના લાડવા છે, પછી મોતિયા લાડવા છે. એવી રીતે અલગ અલગ દિવસે અલગ અલગ મેનુ હોય છે. બધા શુદ્ધ ઘીની જ વસ્તુ હતી, પેલી સામગ્રી હતી. અમારા ધારાસભ્ય હકુભા જાડેજા તરફથી કોઈ પણ આઈટમ હોય, પછી એ ઘી હોય કે કોઈ પણ હોય, તે શુદ્ધ અને જે 1 નંબરની આઈટમ હોય એ જ વાપરવાનો અનુરોધ છે. કોઈ પણ જાતની કચાશ કરવાનો એના તરફથી ખાસ આગ્રહ છે, કોઈ પણ જાતની કચાશ ના કરવી. તમે પણ આ ઘણા સમયથી આની અંદર સામેલ છો, શું કહેવું છે તમારું આ રસોડા બાબતે? રસોડામાં તો એવું છે કે અમને જે સૂચના દેવામાં આવી છે કે આટલા 1000 માણસનું રાંધવાનું, એટલું અમે રાંધીને અને 11:30 વાગે કમ્પ્લીટ થઈ જાય છે અને જે આઈટમનું કહે છે એ આઈટમ આપણે બનાવીને તૈયાર રાખી છે. કે મારા ભેગા રંજીતભાઈ હોય, બધાય હકાભાઈ ઝાલા છે, પિન્ટુભાઈ છે, બધાય મળીને અને સાથ સરકાર પૂરેપૂરો બધાય આપે છે અને બહુ આનંદ છે એમ. નીરજસિંહ, તમે પણ આની અંદર ઘણા સમયથી એક્ટિવ છો, તમારું શું કહેવું છે આ રસોડા બાબતે? અમારે ઈડરથી જે રસોઈયા આવ્યા છે તે લોકો ખૂબ જ પ્રખ્યાત રસોઈયા છે કે જેનો રેકોર્ડ છે કે એક દિવસમાં 10 લાખ જણાની રસોઈ બનાવેલી છે અને બાકી અલગ અલગ વોર્ડના અલગ અલગ અમારા કાર્યકર્તા અને ગ્રુપના માણસો જેટલા હોય છે કે જે પીરસવામાં અને બધી સેવા એ લોકો જ કરે છે. લેડીઝ વિભાગમાં સંપૂર્ણ લેડીઝ જ પીરસવામાં હોય છે અને જેન્ટ્સમાં સંપૂર્ણ જેન્ટ્સ જ. ગઈકાલે ધારો કે કૃષ્ણ જન્મોત્સવ હતો એટલે પબ્લિક પણ વધારે હતી, તો એમાં ક્યાંય અગવડતા ક્યારે પડી હતી? ના, એમાં અગવડતા નથી પડી, પણ રસોઈ ઘર અમારે ત્યારે 4 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ રાખવા પડ્યા હતા. 4 વાગ્યા સુધી કાલે 3 વાગે તો કથા પણ જન્મોત્સવ 3 વાગે ઉજવવામાં આવ્યું હતું. એટલે 4 ને 10 સુધી તો રસોડું જ ચાલુ હતું અમારું. આમ સામાન્ય રીતે રોજ કેટલા વાગ્યા સુધી રહેતું? રોજ 2:30 વાગ્યા સુધી રસોડું ચાલુ રહેતું હોય છે. પછી આમાં ધારો કે ચણાના લોટથી માંડી બધી સામગ્રી છે, શાકભાજી છે, એ બધી વ્યવસ્થા માર્કેટમાં રોજ રોજ આપણે લેવા જવી પડતી હોય. એ લોકો રોજે રોજની વ્યવસ્થા અમારે એના માટેની કમિટી બનાવેલી છે. એના માટેની કમિટી જે શાકભાજી છે એના માટેની કમિટી છે એ શાકભાજીનું જ કામ ખાલી સંભાળી. અમારે બધી બાબતની અલગ અલગ કમિટી બનેલી છે. અત્યાર સુધીમાં હિતેન્દ્રસિંહ કેટલા લોકો પ્રસાદનો લાભ લીધો છે? અમારો સૌ પ્રથમ જ્યારે કથાનું આયોજન થયા ત્યારે એવો ટાર્ગેટ હતો અમારો કે પર ડેનું 30,000 થી 35,000 લોકો જમવા જોઈએ, પણ એ ટાર્ગેટથી પર ઉપર જઈ અને અત્યારે પર ડે 40,000 થી 45,000 લોકો જમે છે. અને ખાસ કરીને જે મુખ્ય અમુક દિવસો હોય છે કે કૃષ્ણ જન્મોત્સવ હતો ગઈકાલે, ત્યારે તેનાથી પર 8-10,000 લોકો વધારે જમ્યા હતા. એટલે અમારા ટાર્ગેટ કરતાં પણ જે વધારે પડતા લોકો જમવા આવ્યા છે તેનાથી અમારી ટીમને ખૂબ જ આનંદ થયો છે. મેં જોયું છે અહીંયા કે લોકો અહીંયા આપણે 55 કાઉન્ટર ગોઠવા
બેસવા છે એની હિસાબે લોકોને કંઈ અગવડતા નથી પડતી, લોકોને ઇઝી રસોઈ મળી જાય છે કાઉન્ટર પર ખાસ કરીને. કાઉન્ટર છે એ એવો પહેલેથી જ એક એવું આયોજન કર્યું છે કે આપણે માનો કે 50,000 લોકોને જમાડવા હોય તો એક કાઉન્ટર ઉપરથી વધુમાં વધુ કેટલા લોકોને આપણે 2 કલાકની અંદર જમણવાર આપી શકીએ, એટલા માટે થઈને અમે કાઉન્ટરનું એ રીતે કેલ્ક્યુલેશન કરી અને અગાઉથી જ એવું આયોજન કર્યું છે કે એમાં કોઈ અગવડતા ના આવે. બહેનો અને ભાઈઓ માટે મને અલગ બુફે રાખ્યું છે. બહેનો અને ભાઈઓનો અલગ રાખવાનું કારણ એ છે કે બહેનો છે એ મોટા ભાગે તેનું ટાઈમિંગ થોડુંક ભાઈઓ કરતાં થોડુંક અલગ આવે, કારણ કે ભાઈઓ લોકો છે એ જમવા માટે વહેલા આવે, બહેનો છે એ 10-15 મિનિટ મોડા આવે છે, એટલે એકસાથે વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતનું કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે અલગ અલગ રાખ્યું છે અને એ સુચારુ રૂપે ચાલે. અત્યાર સુધીમાં 2 કલાક ઉપરના લોકોએ લાભ લીધો છે. હા, અત્યારે ડેઈલીનો 40,000નો આંકડાને હિસાબે કરીએ એટલે 2 લાખ ઉપર જાય છે અને કાલે વધારે 10,000 જમ્યા એટલે કુલ અત્યાર સુધીમાં 2,10,000 જેવા લોકો જમી ગયા છે. એટલે આ રીતે તમે જોયું કે લગભગ 2,10,000 લોકો અહીંયા જમ્યા છે અને એટલું બધું આયોજન છે, સારું સુપર ગોઠવાણું છે, એવું પાવરફુલ મેનેજમેન્ટ અહીં જોવા મળે છે, જેથી કે આ જે કાર્યકર્તાઓ છે એને પણ હરખની હેલી છે અને લગભગ જે લોકો અહીંયા વર્કઆઉટ કરે છે એ દિલથી કરે છે, ભાવથી કરે છે. અને જ્યારે મેં આ બાબતની વાત કરી ત્યારે પણ લોકો જે મુખ્ય લોકો છે, ખાસ કરીને ટીવી કે છાપામાં આવવા માગતા નથી, પણ એ લોકો એક અંદર ભાવથી જોડાઈ ગયા હતા અને આ રીતે ટોટલી અહીંયા બધી વિગત આપણને પૂરી પાડી છે. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં આવતીકાલે 11:30 વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે અને વ્યાસપીઠનું પૂજન કરી કથા શ્રવણ કરશે. ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું હકુબા જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જે નિમંત્રણ મુખ્યમંત્રી દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને તેઓ આવતીકાલે જામનગર આવી પહોંચશે તેવો સંદેશો મળ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અમદાવાદ ગાંધીનગરથી નીકળીને જામનગરના એરપોર્ટ પર હવાઈ માર્ગે આવી પહોંચ્યા પછી મોટર માર્ગે 11:30 વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કથા સ્થળે પહોંચ્યા અને ત્યાં વ્યાસપીઠનું પૂજન કર્યા પછી પૂજ્ય રમેશભાઈ ઓઝા પાસે આશીર્વચન મેળવશે. ત્યાર પછી તેઓ 20 મિનિટથી અડધો કલાકનું રોકાણ કરીને ફરીથી અમદાવાદ ગાંધીનગર પરત ફરશે. તે પ્રકારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગર છોટી કાશી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, કારણ કે આપણા જામનગરમાં ખૂબ જ પ્રમાણમાં શિવલિંગ મંદિરો આવેલા છે, જેમાં 100 વર્ષથી વધુ પ્રાચીન મંદિર કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. આજે આ કાશી વિશ્વનાથ મંદિરે 128 વર્ષ પૂરા કર્યા છે. કાશી વિશ્વનાથ મંદિરનો 129મા વર્ષમાં પ્રવેશ થયો છે, જેના ભાગરૂપે આજે સવારથી શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. આજે સવારે ધ્વજારોહણ અને અન્નકૂટનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ વારા દ્વારા આજના કાર્યક્રમની વિગતો GTBL જામનગર ન્યૂઝને આપવામાં આવી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. હાલની અંદર જે આજનો થાપક દિવસ છે અને થાપક દિવસ છે એમાં 128 વર્ષ પૂરા થાય છે. આજે 29મું વર્ષ બેઠું છે. તો આજે જે ભક્તજનોને દર્શનનો લાભ ને સવારના ભાગે ધજાવું થઈ અંકોટ થયા અને હજી સાંજના ભાગે અંકોટ છે, તો આ લોકોને દર્શનાર્થીઓને બધાને લાભ લેવા અને પધારવા મારી વિનંતી છે. અને એવું છે કે આ મંદિર 72 થંભ ઉપર ઊભું છે, સમજ્યા, અને એની અંદર કાશી વિશ્વનાથ મંદિરની અંદર ગણપતિજી, હનુમાનજી અને કાળભૈરવનાથ દાદા, ચંડભૈરવ દાદા બેઠા છે. તો આ ચારેય ડેરીયું છે ને 5મું મંદિર છે ભગવાન ભોળાનાથનું. તો સૌ લાભાર્થીઓને દર્શન છે, તો સાંજના બધા લાભ લેવા આવે અને સાંજના અંકોટનો ટાઈમ છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં રામેશ્વર નગર ગાંધીનગર વિસ્તારની આશરે 100 જેટલી ગાયમાં લંપી વાયરસ જોવા મળ્યો છે, જેમાંથી 8ના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા. પશુપાલકોમાં ચિંતા પ્રસરી. ચાલુ વર્ષમાં રૂપેણ બંદરમાંથી મળી આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના પ્રકરણમાં સંડોવાયેલ હનીફ હબીબ સોઢા નામના શખ્સને એસઓજીના સ્ટાફે ખંભાળિયામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ભાણવડના રાણપર ગામમાં રેખાબેન દેવાભાઈ રાણવાયા નામની 16 વર્ષની તરુણીએ પોતાના ખેતરે ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી લીધું હતું. આ તરુણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. દારૂબંધીના બે ગુનામાં નાસ્તા ફરતા રાકેશ મનોજભાઈ યાદવ નામના આરોપીને જામનગરની પેરોલ ફરલો સ્કોડે કચ્છના આદિપુરમાંથી પકડી પાડ્યો છે. જામનગરમાં PGVCL દ્વારા પ્રી મોન્સૂન કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી, જેથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન લોકો કાળઝાળ ગરમીના કારણે અકળાઈ ઉઠ્યા હતા. જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારોમાંથી સરકારને કુલ 3890થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી 3276 અરજીઓ મંજૂર કરવામાં આવી, જે પૈકી 3189 અરજીઓ માટે રૂપિયા 15.94 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ખંભાળિયા નજીક આવેલા અંબરડી ગામે વલ્લભભાઈ ત્રિવેદી દ્વારા પોતાની વાડીમાં જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો, જ્યાં દરોડા પાડી 7 શખ્સોએ ઝડપી રૂપિયા 38,000 રોકડા સહિત 1,59,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જીજી હોસ્પિટલમાં દર મહિનાની 6 તારીખે આગ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવે છે, જે પ્રમાણે આજે પણ રાબેતા મુજબની કવાયત હાથ ધરવામાં આવી હતી. જામનગર પંથકમાં પદયાત્રીના સ્વાંગમાં ફરતા 8 શખ્સો લોકો પાસેથી પૈસા ઉઘરાવતા દેખાયા હતા. આ અંગે લોકોને ચેતવતો વિડીયો વાયરલ થયો છે. શહેરના સંકટેકરી વિસ્તારમાં રહેતા મુમતાઝબેને રાજકોટ રહેતા પતિ રફીક વલી મહમદ ખીરા પાસેથી ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરી હતી, જેમાં અદાલતે દર મહિને 4,000 ચૂકવવા હુકમ કર્યો. 63 વર્ષના માલતીબેન તે સ્વર્ગવાસી વેંકુટરાય ઓઝાના પુત્રીનું અવસાન થયું છે. ભાનુબેન કાંતિલાલ વ્યાસ તે ગિરીશભાઈ નીતિનભાઈ સુશીલાબેન હર્ષિદાબેન અને નીતાબેનના માતાનું અવસાન થયું છે. 66 વર્ષના અમૃતલાલ મોહનભાઈ સિમરિયા તે રાજીવ અને નીરવના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સમાં 866 પોઈન્ટનો કડાકો. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વોર્ડ નંબર 6ની મુલાકાત લેતા કમિશનર વિજય ખરાડી. લોક ડાયરામાં હાજરી આપતા જીતુ વાઘાણી, જયેશ રાદડિયા અને હાર્દિક પટેલ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભોજન પ્રસાદનો લાભ લેતા 2 લાખથી વધુ ભાવિકો.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે JTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.